સોલાર માટે મળતી સબસિડી અંગે ચર્ચા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હાલમાં ભુજ વિભાગીય કચેરી હેઠળ 4582 કુલ અરજીઓ આવેલી છે. સોલારની હાલમાં જે પીએમ સૂર્યઘર યોજના ચાલી રહી છે, એમ અત્યાર સુધીની સૌથી સારી યોજના આપવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા, જેમાં 1 કિલોવોટની સિસ્ટમમાં 30,000 સબસિડી મળે છે, 2 કિલોવોટની સિસ્ટમમાં 60,000 સબસિડી મળે છે અને 3 કિલોવોટની સિસ્ટમમાં 78,000ની સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીમાં અત્યાર સુધીની જે યોજનાઓમાં અપાતી હતી એમાં આ હાલની સૌથી વધારે આપવામાં આવતી સબસિડી છે. આપણે એપ્રોક્સિમેટ એક સોલાર 3 કિલોવોટની સિસ્ટમનો ખર્ચો ગણીએ તો એ લગભગ 1,20,000ની આસપાસ થતો હોય છે. તો એમાં 78,000 સબસિડી મળે છે, એટલે ગ્રાહક દ્વારા ભરવાની થતી રકમ ઘણી જ ઓછી થઈ જાય છે. વધુમાં આપણા 1 કિલોવોટની સિસ્ટમના લગભગ દિવસના 4 થી 5 યુનિટનું જનરેશન હોય છે. એટલે જો 3 કિલોવોટની સિસ્ટમ હોય તો લગભગ 15 થી 20 યુનિટ જનરેટ થતા હોય છે, જેના કારણે લગભગ સિસ્ટમ લગાવનારાના બિલ 0 થઈ જાય છે. ને માર્ચ મહિનો જ્યારે અમારું વર્ષ પૂર્ણ કરીએ છીએ ત્યારે જેટલા પણ પૈસા ગ્રાહકના એકાઉન્ટમાં જમા હોય એ એમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવે છે, જેના કારણે ઘણા ગ્રાહકોને આર્થિક રીતે પણ એનો લાભ થયો છે. વધુમાં જે અત્યારે ઇલેક્ટ્રિસિટી યુનિટ્સના રેટ દિવસે દિવસે વધતા જાય છે, જ્યારે આ સિસ્ટમ લગાડેલી હોય તો સામે તમને જે ફાઇનાન્શિયલ જે ફાયદો થાય છે ને એ ઘણો જ વધારે હોય છે. એટલે જો ગ્રાહકો પોતાનો જે વપરાશની પેટર્ન હોય એ મુજબની સિસ્ટમ લગાડી દે તો મોટાભાગના ગ્રાહકોને વીજ બિલ શૂન્ય થઈ જાય છે. ને આ યોજનાનો હજુ પણ ચાલુ છે, એટલે વધારેમાં વધારે ગ્રાહકો આનો લાભ લે એવી અમારી વિનંતી છે.